અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો સામાન્ય નાગરિકો અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. શહેરના મુખ્ય માર્ગ પર અચાનક ઢોરો આવી જતા અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આવી સ્થિતિને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકાએ આજે રખડતા ઢોરોને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વર 3 રસ્તા, શાક માર્કેટ, મહાવીર ટર્નિંગ તેમજ રેલવે સ્ટેશન આસપાસ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને શોધી તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી ઢોરોને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાના હદમાં જ્યાં જ્યાં રખડતા ઢોરો નજરે પડ્યા ત્યાંથી તેમને પકડી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના વ્યસ્ત માર્ગો પર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત અચાનક રસ્તા વચ્ચે ઢોર આવી જતા અકસ્માતો સર્જાય છે, જેમાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચવાની સાથે જાનહાનિનો ભય રહે છે. સ્થાનિકો વારંવાર નગરપાલિકા સમક્ષ રખડતા ઢોરોની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતો અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ આ વિશેષ અભિયાન હાથ ધર્યું છે. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરના માર્ગ પર સુરક્ષિત બની રહે અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય. હાલ માટે આ કામગીરી સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવી રહી છે અને લોકોની માંગ છે કે આવી ઝુંબેશ નિયમિત ધોરણે ચલાવવામાં આવે, જેથી શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાઓમાં કાયમી ઉકેલ આવી શકે. અંકલેશ્વર નગરપાલિકા તરફથી શહેરમાં ટ્રાફિકમાં અડચણ કરતા હોય એવા રખડતા ઢોર માલિકો જે છૂટા મૂકી દે છે એને પકડવાની ડ્રાઈવ કરવામાં આવેલ હતી. છેલ્લા 2 દિવસથી ડ્રાઈવ ચાલે છે. તેમાં આજે સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ઓએનજીસી, મહાવીર ટર્નિંગ, ગડખોલ બ્રિજ અને પ્રટીન હોટલવાળા વિસ્તારના જુદા જુદા રોડ પરથી અને મોદીનગરવાળા રોડ પર અમે તપાસ કરતા આજે 7 રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે અને આવી રીતે નગરપાલિકા દ્વારા ડ્રાઈવ ચાલુ રહેશે. આથી દરેક ઢોર માલિકોને અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ અને તાકીદ પણ કરીએ છીએ. તમે પોતાના ઢોર જે પાળો છો, પાળો તેની ના નથી, પણ તમે જાહેર રસ્તા પર છૂટા મૂકી દો છો એ ખોટું છે. ને નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટાફ, શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહકાર આપવામાં જે આવ્યો છે અને ભવિષ્યમાં જરૂર પડે તો કેસ કાર્યવાહી પણ કરવામાં આવશે. એની આ તકે અમે તાકીદ કરીએ છીએ તમને.